નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ। ખાસ કરીને આજના વિડીયોમાં આપણે જે ઉનાળુ પાકનું વાવેતર થયું છે તેમાં અત્યારે ફૂગનો સુકારો અને એની સાથે સાથે ચૂસિયા જીવાત જોવા મળી રહી છે। આને આપણે કઈ રીતે અત્યારે શરૂઆતના સ્ટેજે આપણે ઈલાજ કરવો જોઈએ તે વિશેની સંપૂર્ણ માહિતી આપવાની છે। ખાસ કરીને જે પ્રાકૃતિક ખેતી કરતા હોય, ઝેરમુક્ત ખેતી કરતા હોય એના વિશે પણ માહિતી આપવાની છે અને રાસાયણિક ખેતી કરતા હોય એની પણ માહિતી આપવાની છે, બંને માહિતી આપવાની છે। સૌપ્રથમ તો આપણે જોવા જઈએ તો જે અત્યારે ઉનાળુ પાકના વાવેતર થયા છે જેમાં તલ, મગ અને મગફળી આ ત્રણ પાકનું વાવેતર વધારે થયું છે। બીજા વાવેતરો પણ છે પણ બીજા વાવેતરોનું પ્રમાણ ઓછું છે, આ ત્રણનું વાવેતર વધારે છે। જો કે વાવેતર કોઈ પણ પાકનું હશે, દરેક પાકની અંદર અત્યારે આ સરખી સમસ્યા ચાલી રહી છે। ક્યાંય ફૂગના સુકારા છે તો કોઈ જગ્યાએ ચૂસિયા જીવાત છે, ચૂસિયા જીવાતની અંદર સફેદ માખી પણ જોવા મળી રહી છે અને અન્ય ચૂસિયા જીવાત પણ જોવા મળી રહી છે। હવે આનું નિયંત્રણ આપણે કેમ કરવું જોઈએ જેથી કરીને શરૂઆતમાં જે આ પાક અત્યારે ઉગી રહ્યો છે, જો શરૂઆતમાં જ આ પાકને સુકારો અને જો ચૂસિયા જીવાતનો એટેક હશે તો આ પાક છે એ ઝડપથી વિકાસ નહીં પામે। એટલે આની અંદર આપણે ત્રણ પ્રકારના ઈલાજ કરવા જોશે, જેની અંદર એક તો જંતુનાશક તરીકેનો કોઈ પણ વપરાશ કરવો પડશે, બીજું હશે ફૂગ કંટ્રોલ કરવી પડશે અને ત્રીજું આપણે વિકાસ માટે સારો ઈલાજ કરવો જોઈએ। હવે આ ત્રણેયની અંદર સૌપ્રથમ તો આપણે પ્રાકૃતિક ખેતી કરતા હોય કે ઝેરમુક્ત ખેતી કરતા હોય એની વાત લઈ લઈએ। જો પહેલી વાત તો એ છે કે ઘણી વખત આપણે ફૂગનાશક તરીકે ચોમાસું હોય કે શિયાળો હોય ત્યારે આપણે સુડોમોનાસ છે અથવા તો જે ટ્રાઇકોડર્મા છે બેક્ટેરિયાનો વપરાશ કરતા હોય, પણ ઉનાળા દરમિયાન આપણે એ નથી કરી શકતા કેમ કે અત્યારે તાપમાન છે 30 ડિગ્રી કરતાં વધારે હોય, એટલે ઊંચું તાપમાન હોય ત્યારે આપણે બેક્ટેરિયાનો વપરાશ ન કરી શકીએ અને માની લઈએ કે કરીએ છીએ તો એનું પરિણામ પણ ન મળે। એટલે અત્યારે આપણે કોઈ પણ જૈવિક ઇલાજ એટલે કે બેક્ટેરિયાનો વપરાશ ન કરવો, પણ જો આપણે ઝેરમુક્ત ખેતી કરતા હોય તો ખાસ કરીને ફૂગનાશક તરીકે છાશ અને ગૌમૂત્રનો વપરાશ કરવો જોઈએ। છાશ છે ઓછામાં ઓછી 2 મહિના જૂની અને વધારેમાં વધારે 9 મહિના જૂની હોવી જોઈએ। ગૌમૂત્ર તાજું પણ ચાલે અને થોડુંક જૂનું પણ ચાલે, ગૌમૂત્રની કોઈ એક્સપાયરી ડેટ હોતી નથી। ગૌમૂત્રને છાશ છે એક પંપમાં 500 ml નાખી અને છંટકાવ કરવો, જેનાથી આપણે ફૂગને નિયંત્રણમાં રાખી શકીએ છીએ। જીવાત માટે એની અંદર પંચપર્ણી અર્ક, અમે 5 વનસ્પતિના અર્ક વિશે ઘણી વખત માહિતી આપી ચૂક્યા છે। પંચપર્ણી અર્ક છે જીવાત માટે વાપરી શકાય અને પાકના ગ્રોથ માટે, એનો જે વિકાસ થાય એના માટે એક પંપમાં 250 ml દૂધ અને 100 ગ્રામ ગોળ। દૂધ છે એ ગાયનું જ હોવું જોઈએ અને ગોળ છે એ કેમિકલ વગરનો જે કાળો ગોળ આવે છે દેશી, એ ગોળ હોવું જોઈએ। એટલે ગૌમૂત્ર, છાશ અને એની સાથે આપણે પંચપર્ણી અર્ક આ બંનેનો છંટકાવ પહેલાં કરી દેવાનો। દૂધ અને ગોળનો છંટકાવ છે 2-4 દિવસ જવા દેવાના, પાછળથી કરવાનો। આ રીતે આપણે ઝેરમુક્ત ખેતી કરતા હોય, ઓર્ગેનિક ખેતી કરતા હોય તો એની અંદર આપણે આ રીતનો ઈલાજ કરી શકીએ છીએ। માની લઈએ કે આપણે રાસાયણિક ખેતી કરીએ છીએ, એગ્રોમાંથી કેમિકલ દવા લઈને પેસ્ટિસાઇડનો વપરાશ કરવાનો હોય તો પણ હું આપને જણાવી દઉં, જે અત્યારે આપણે ફૂગનાશક તરીકે વાપરવાનું હોય તો ફૂગનાશક તરીકે આપણે મેટાલિક્સિલ મેન્કોજેબ છે અથવા તો કાર્બેન્ડિઝમ મેન્કોજેબ છે, આ બંને કન્ટેન્ટ છે એ કોમ્બિનેશનમાં આવે, સારા આવે છે, સારા પરિણામ મળે છે અને દરેક કંપની બનાવે છે, કોઈ પણ સારી કંપનીનો આપણે વપરાશ કરી શકીએ છીએ। એટલે મેટાલિક્સિલ મેન્કોજેબ અથવા તો કાર્બેન્ડિઝમ મેન્કોજેબનો વપરાશ કરવો, જે આપણે અત્યારે જે ફૂગ અને સુકારો હોય એના માટે આપણે પરિણામ એનાથી લઈ શકીએ છીએ। અને જીવાત માટે ખાસ કરીને જોવા જઈએ તો સફેદ માખીનું અત્યારે વધારે પડતા ઉપદ્રવ જોવા મળી રહ્યો છે, એટલે પાયરીપ્રોક્સિફેન અને બાયફેન્થ્રીનનું જે કોમ્બિનેશન આવે, ઘણી બધી કંપની બનાવે છે, કોઈ પણ સારી કંપનીનું તમે લઈ શકો છો। પાયરીપ્રોક્સિફેન અને બાયફેન્થ્રીન આવે એનું કોમ્બિનેશન વાપરી શકો છો, અથવા તો તમે પ્રોફેનોફોસ અને લેમ્બડાસાયલોથ્રીન છે એ પણ તમે વાપરી શકો છો। એટલે જીવાત માટે થઈને તમારે એ વાપરવાનું છે અને ગ્રોથ માટે થઈને કોઈ પણ સારું હોર્મોન્સ હોય, જેમ કે અમે ઘણી વખત લેન્ટેનાની ભલામણ કરતા હોય, બીજા પણ અન્ય જે હોર્મોન્સ આવે છે જેની અંદર યુમિક, ફોલિક અને સીવીડ જેવા રસાયણો રહેલા હોય છે, એનો તમે વપરાશ કરી શકો છો। હવે આ તમારે જે એગ્રોની દવા વાપરતા હોય તો આ બધું જ મિક્સ થઈ શકે છે, એમાં અલગ અલગ ડોઝ કરવાની જરૂર નથી। જેમ કે મેટાલિક્સિલ મેન્કોજેબ અથવા તો કાર્બેન્ડિઝમ મેન્કોજેબ, એક આપણે ફૂગનાશક લઈ લીધું, બીજું આપણે બાયફેન્થ્રીન અને પાયરીપ્રોક્સિફેનનું કોમ્બિનેશન હોય એ લઈ લીધું અને એની સાથોસાથ કોઈ પણ વર્ધક દવા લઈ લીધી છે। આ ત્રણ વસ્તુનો જો તમે ડોઝ કરી દો તો પણ ચાલે। મુખ્યત્વે અત્યારે જોવા જઈએ તો ઉનાળુ પાક જે વાવેલો છે એ ઉગતાની સાથે જ એમાં
ફૂગ અને સુકારાનો પ્રશ્ન પણ જોવા મળી રહ્યો છે, જીવાત પણ જોવા મળી રહી છે અને ગ્રોથ ઓછો છે. એટલે આપણે શરૂઆતના સ્ટેજે આ ટ્રીટમેન્ટ કરવી ખૂબ જરૂરી છે. જો કે આ મોટા ભાગે ખેડૂતોને આ પ્રશ્ન છે, છતાં પણ દરેક ખેડૂતે પોતપોતાના ખેતરની અંદર માર્કિંગ કરવું. ઘણી વખત એવું પણ બને કે તમારા ખેતરની અંદર ભલે બીજાને ગમે એટલો પ્રોબ્લેમ હોય, તમારા ખેતરની અંદર ફૂગ અને સુકારો ન હોય તો તમે એની દવા છે એ ન વાપરો, અથવા તો તમારે ફૂગ અને સુકારો છે ને એની સાથોસાથ જીવાતનો એટેક નથી તો જીવાતની દવા છે એ તમારે નથી વાપરવાની. તમારે જે પ્રોબ્લેમ છે એ જ પ્રમાણે વપરાશ કરવાનો છે. પણ ખાસ કરીને ફૂગ, સુકારો અને વૃદ્ધિ માટે અત્યારે જે આપણો ઉનાળુ પાક છે એ ઝઝૂમી રહ્યો છે, એની અંદર જે સમસ્યા છે એ સમસ્યા વિશેની સંપૂર્ણ માહિતી છે મેં આ વિડીયોની અંદર આપવાનો પ્રયત્ન કર્યો છે. વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો. જો તમે એમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય તો પેજને ફોલો કરજો. નમસ્કાર.